આવતીકાલે 12 ફેબ્રુઆરી પ્રયાગરાજ મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાન છે. જોકે તે પહેલાથી પ્રયાગરાજમાં હાઉસફુલની સ્થિતિ સર્જાઈ છે. તમામ મુખ્ય રસ્તાઓ પર વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે માઘી પૂર્ણિમાના દિવસે પણ ભારે ભીડ ઉમટવાનો અંદાજ છે, જેને લઈને માઘ પૂર્ણિમાની તૈયારીઓને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક જામને નિયંત્રિત કરવા એસટીએફ ચીફ અમિતાભ યશને ખાસ વિમાન દ્વારા પ્રયાગરાજ મોકલ્યા. આ સાથે જ 52 નવા આઈપીએસ અને પીસીએસ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, જેમાં 4 એસપી, 5 એએસપી, 15 ડેપ્યુટી એસપી, 4 આઈએએસ અને 25 પીસીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. દરેકને પ્રયાગરાજ પહોંચીને ફરજ પર જોડાવા માટે કહેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.